ગઈ. હાલો તો આપણે મામાના ઘરેથી આવી ગયા છીએ કાલના સવારના, પણ ઉજાગરો હતો તો સૂતા હતા. અને બીજો દિવસ થઈ ગયો છે ને મમ્મી જો અટાણમાં છે ને ભાણા કરે, વાહિંદાનું કામ બધું આપણે કરી નાખ્યું છે. અને દાળ ભાત બનાવવાની તૈયારી કરવી. કામ મમ્મી ના કેરીનું શાક કર્યું, કાચી કેરીનું અટાણમાં. અને હવે દાળ ભાત બનાવવાના છે. તો જો માંડવી ફોડવી ને મમ્મી કે હું ભાણા ઉટકી દઉં. આટલા મોઢે ભાણા હોય ભાઈ માલવાળાઓને, અને આ બધા ખાય છે. ને જસ્મીને જો માલ બાંધવાનું વહેલેરું ચાલુ કરી દીધું. ચકલી એવી માલ બાંધવાનું વહેલું ચાલુ કરી દીધું. તડકા બહુ પડે છે, નકર હજી વાગ્યા છે તો 9:30. અને જા આને છે ને ખુશીને ઓલો શું કહેવાય, આને શું કહેવાય જાય ગારીઓ છે ને ફિટ થઈ ગયો, તે ઢીલો કરે થતો નથી. હાલ આપણી મારીએ ઠેકડા જો ઓલી ભેગું જાઉં. હાલો ભગરી તારે આવું છે ઓથમાં કે અહીંયા રહેવું પીપરાને છાંયે? ઓલી છે તણવે બેનપણી અહીં છે ને એટલે જઈ દે. હવે કુંડી જાહે, કુંડીને ટેવ પડી ગઈ છે. આપો પાણી પીના હે હે ટકલી થઈ ગઈ. જા અટાણમાં જો મસ્ત ઓથના વાહિંદા થઈ ગયા ને ભૂકો તો જો બગાડે પાડેડા. અને અટાણમાં બધાને અહીંયા આંખણી બાંધી દે, ગોઠવી દે લાઈનમાં. અને પંખો તબેલાનો ચાલુ કરી દીધો છે. તે તબેલો ફૂંકાય અટાણે તો વાંધો ના આવે બહુ. અને જો એટલો ભૂકો ભર્યો આપણે અહીં સુધી ભૂકો ભરાઈ ગયો. ને ચોમાસા પહેલાં અહીં કંઈક આડું ઢાંકવું જોઈએ, આ પડદો કે કંઈક. આખો દીજા ચકલાવને ક્યાંય હખ ના હોય. અને હમણાં તડકા એવા પડે છે. આપણે જઈ લાલપુર જાય ને કુંડિયા લેતા ભૂલાઈ જાય. એક તો છે ઠીકરાની કુંડીઓ. અને અહીંયા જ્યાં પાણી પીવા હાટું વાટકો બાંધો હતો એમાં માળો કરી ગયા ચકલા. જો ઓલી કુંડી ગઈ પીવા. કુંડી આખી ભરી હોય ને તો પાડેડા પૂગી શકે ને ના પૂગી શકે. પાછું એને છે ને એમ ખબર ના પડે, વધારે પી જાય. હાલે ભગરી બાંધવું નથી હો. આ વાયડી છે જા ભગરી, ઓલી જ બિચારી હોજી છે. હા બાંધતી નહીં, હું બાંધેતા નહીં. હાલો તો વાગવા આવ્યા છે 4:30. અને અમારા અહીંયા છે બે ભાઈઓ હપીને ફોન જોવે. શું જોવેલા? અને બે એન્જોય થોડું ઓલું મેચિંગ ના શર્ટ હોય, ચેક્સવાળા શર્ટ પહેર્યા હતી. બે હેરખા લાગે. જોઈ લે મોબાઈલ ચોખ્ખો કરે એવી બધી ધૂળ ચડી ગઈ. ફિલ્મ જોઉં છું કાં બે? અને જે અહીંયા ખૂણામાં આવતા રહીએ, ઝાર ના પડે ને એટલે કાં જસ્મીન બહુ ઝાર પડે ભાઈ. તઈ બિચારા આને હજી વાંધો એટલો ના આવે. બાકી જો પાડેડાને બહુ, ભૂરીને જ એટલો વાંધો ના પણ તો એ જો ફોયણા નીકળી ગયા ભૂરીને. હા ભૂરી ઝાર પડે. આ જોઈ લ્યો, આખું માસડો ક્યાંક પાડે નહીં. જામાં હે ને ઊંધેડીને દર કરીને ખાતા રાખે. આમાં હે ને ચકલી ભૂકા મીંડા મૂક્યા ને અહીંયા પાસે ક્યાંકથી છે ને હરપની કાયસરી ગોતીને રાખી. જામાં હે ને બધું ભેગું કર્યું અહીંયા. અને આ છે મારો ભૂરો. અને આ તુફાન અમે વેચી નાખ્યો. એક ભાઈને કોમેન્ટ આવી હતી તુફાન દઈ દીધો. અને જે આ બીજો તુફાનનો ભાઈ છે આ ભૂરો. હા પણ આ દેવાનું છે પણ હજી વાર છે, કારણ કે ભરી ભેંસ દોવાના દે શું કરું. આ ભાઈને હે ને ઝાર લાગે છે તે બેહવાની જગ્યા ગોતે છે નહીં. પાછો પૂછે વાવ એ જ હતો ને પાછો. અને અટાણે બધા જો હાવ ઓલું શું કહેવાય આ રહાવે બધાને અટાણે કાં જશે લેવું પડે. ઝાર પડે ને કામ કરવાની મજા ના આવે. હા 5માં જાજી વાર નથી. અને આ બધા જોઈ લ્યો એ લગ્નમાં જવાના ને બાધે જસ્મીન આપણે જઈ આવ્યું બે. આ બધા નહીં જાય. હવે ઝારના લાડવા છે ને ખાવા બહુ શું કહેવાય મજા ના આવે. કા
હમણાં હવે થોડાક દી આવવા જવાનું વળી પાછું ચાલુ થાય લાડવા હમણાં 2-3 દી વળી. હા વૈશાખ મહિનો 2-3 દીનો ગેપ આવ્યો વર્ષમાં. હાલો તો મમ્મી ધોવે છે કપડાં ને કપડાં ધોતી ધોતી રિસેસ પડી કા 5 વાગી ગયા અને પપ્પા 5 વાગ્યા. તમારા ગામમાં જાઉં કે હજી વાર છે તડકાનું કોઈ નામ નથી લેતું. અને જા હે ને હવે કાગળિયા હકેલ લે. હા એ ટાપુડી ચકલી છે જસ્મીનભાઈ વેરગો તૂટી ગયું છે. તૂટલતા છે એ તૂટલ કટકો કાઢ નાખજો ફળી જાય. અને જા કારું કાગળ તો હજી ટકે બાકી ઓયલું થાવ ધાન થઈ જાય. જા આમાં બધે તાલપત્રી નાખેલી. એક નવું ઘર બાંધ્યું. નવું ઘર હોય તો એમાં બધે મજા આવે ને રેવાની નવા ઘરમાં. અને હાલો તો હવે છે ને મામાને ઘરે થોડોક વ્લોગ બનાવ્યો તો ઈ ને આ બધો મિક્સમાં વ્લોગ આવીએ જ. હાલો તો આ સાથે આપણે આ વ્લોગનો કરી દે એન્ડ. મળીએ કાલ નવા વ્લોગમાં. જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ.